હેલો મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તમારા માટે ફરી એકવાર સારી ને ઉપયોગી માહિતી લઈને આવી ગયા છે. તો જીડીએસ દ્વારા સેકન્ડ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગઈ, તો તમારે અહીંયા જીડીએસ લખી દેવાનું છે. બરાબર, જીડીએસ ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા, ઇન્ડિયન પોસ્ટ દ્વારા સેકન્ડ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. જો તમે અહીંયા ક્લિક કરશો તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે. તમારે આમાં જવાનું છે. બરાબર, ત્યાં તમે ક્લિક કરશો તો તમારી સામે આવા ડિસ્ટ્રિક્ટને તમારું આવી જશે. તો તમારે તમારું સિલેક્ટ કરી લેવાનું. આપણું ગુજરાત છે, આપણે ગુજરાત સિલેક્ટ કરીએ. અહીંયા સેકન્ડ મેરિટ લિસ્ટ, બરાબર છે. અહીંયા આપણે સેકન્ડ પર ક્લિક કરવાનું. જો તમે સેકન્ડ ક્લિક કરશો થોડો ટાઈમ લેશે, એ તમારી સામે પીડીએફ આવી જશે. 19 પેજની પીડીએફ છે. બરાબર, સર્કલ છે ગુજરાત સર્કલ સેકન્ડ મેરિટ લિસ્ટ. બરાબર, those shortlisted candidates should get their document verification or division had mentioned against their names ઓર બિફોર 10/10/2024 પહેલાં તમારે જઈને વેરિફિકેશન કરી આવવાનું છે. અહીંયા તમારે અહીંયા સિરિયલ નંબર છે, ડિવિઝન છે, અહીંયા ઓફિસ છે, અહીંયા પોસ્ટ નેમ છે, તમે કેમાં લાગ્યા છો. અહીંયા તમારી કાસ્ટ છે, જો ઓબીસીમાં લાગ્યા છે તો ઓબીસીમાં, એસસીમાં લાગ્યા એસસી એસટી એવી રીતે. અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર જે તમે ફોર્મ ભરતી વખતે રજિસ્ટ્રેશન કર્યું છે તે, અને અહીંયા તમારું પર્સન્ટેજ કે તમે કેટલા પર્સન્ટેજે સિલેક્ટ થયા છો. બરાબર, એ અને અહીંયા તમારે કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે એની માહિતી અહીંયા આપી છે. તમે જોઈ શકો છો અમદાવાદ સિટી ડિવિઝન ગુજરાત. બરાબર, એ રીતે તમે જોઈ શકો છો. જોઈએ ટોટલ કેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા છે. ટોટલ જોવા જઈએ તો 777 કેન્ડિડેટ સિલેક્ટ થયા છે આની માટે. અને જોઈ શકો છો ડિવિઝન છે, આ કેટેગરી છે, કઈ કેટેગરીમાં સિલેક્ટ થયા છે, અને છેલ્લે મેરિટ લિસ્ટ કેટલી લગી અટક્યું છે એ તમે જોઈ શકો છો. 88.8 મેરિટ લિસ્ટ અટક્યું છે. બરાબર, એસસીનું મેરિટ લિસ્ટ કેટલું છે તે એસસી માટે 86.4% એ મેરિટ અટક્યું છે. બરાબર, હા તમે જોઈ શકો છો આવી રીતે. તો તમે આવી રીતે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. The shortlisted candidates should report for verification along with original document, originals and two states of sales attendance photocopies related document. જે તમે ડોક્યુમેન્ટ લઈ જવાના છો એની 2 કોપી કરાવીને જવાનું રહેશે. બરાબર છે. તો થેન્ક યુ ફોર. તો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, સપોર્ટ કરજો. અને આવીને આવી વધુ માહિતી માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.